જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવની ખાસ ડિમાન્ડ પર આજે આપણે બટેટા એટલે આલુની જલેબી સિદ્ધ કરવાની છે ફલાહારમાં એટલે દૂધઘરમાં. તો જેના માટે 2 નંગ અહીંયા બાફેલા બટેટા લીધા છે. જો સામગ્રીનું પ્રમાણ આપ સાથે ઓછું શેર કરી રહી છું, આપ અહીં વધારે પ્રમાણમાં સામગ્રી શેર કરી સિદ્ધ કરી શકો છો. તો 2 નંગ બટેટા લીધા, એને છાલ કાઢીને આવી રીતે હાથેથી એને મસળી લેવાનું છે. હાથેથી જ છૂંદો કરી લેવાનું છે. જો નવા બટેટા હશે તો એને ખમણવું પડશે, પણ જો જૂના બટેટા હશે તો એનો માવો સુંદર થઈ જશે. તો 2 નંગ અહીંયા નાના બટેટા લીધા હતા. મોટા હોય તો 1 નંગ ને નાના હોય તો 2 નંગ. તો એમાં સાથે 2 ચમચી દહીં. દહીં એટલે રૂમ ટેમ્પરેચર, ના ખાટું ના મોરું. રૂમ ટેમ્પરેચરનું દહીં હોય કે સમજો આપે કાલે દહીં મેળવેલું છે તો આજે એ દહીં આપે વાપરી શકો છો. બટેટામાં પહેલાં દહીં મિક્સ કરી દઈએ. પછી અહીંયા 1 કપ દૂધ લીધું છે. 2 નંગ અહીંયા બટેટા લીધા હતા તો સાથે 1 કપ અહીંયા દૂધ લીધું છે, બરાબર. તો દૂધ બટેટામાં આપણે સરખી રીતે દૂધને મિક્સ કરી લઈએ. તો આ જે બટેટાની જલેબી છે ને, ઘણીવાર સુંદર થઈ જાય છે ને ઘણીવાર નથી થતી. તો જેના માટે શું છે કે પ્રોપર માપ ફોલો કરશો ને તો ખૂબ સુંદર બનશે. આ છે આરારોટ, એટલે જેને આપણે તપકીર કહીએ છીએ. પહેલાં એકસાથે બધું પધરાઈ નહીં દેવાનું કે એકસાથે જ તપકીર પધરાવી દઈએ તો શું થશે, મિશ્રણ ઘટ્ટ થઈ જશે. ફરીથી દૂધ પધરાવવાનું, એટલે પહેલાંથી થોડું થોડું કરીને પધરાવવાનું. પહેલાં 2 ચમચી મેં આરારોટ પધરાવ્યો, ફરીથી 2 ચમચી પધરાવ્યો. એને મિશ્રણ એનું ભજીયાનું ખીરું હોય એવું રહેવું જોઈએ. જો અહીંયા એનું ટેક્સચર આપ જોઈ શકો છો. હવે એને શું કરે, ગળણી લીધી છે. ગળણું આવી રીતે લેવાનું અને એને સરખું ગાળી લેવાનું. હવે ગાળવાથી શું થશે, એમાં જે ગાંઠા પડી ગયા હશે ને એ બધા ગાંઠા નીકળી જશે અને એક સુંદર તારની કન્સિસ્ટન્સી આમાં આવી જશે. અહીંયા જો બધું માવો નીચે નીકળી ગયું, જે બી ગાંઠા હતા બધા નીકળી ગયા. સુંદર એકદમ માવો એનો ખૂબ સુંદર એનું મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે આને છે ને આપણે કમસે કમ 2 થી 5 મિનિટ એને ફીણવાનું અને એને ઢાંકીને કમસે કમ એને 2 કલાક મૂકી દો. જો હું એમ કહીશ, ઇન્સ્ટન્ટ છે ખરી, પણ આપણે જો 2 કલાક એને મૂકી દઈશું ને તો એમાં જે દહીંને આપણે પધરાવ્યું છે ને બટેટા, એમાં સેજો આથો આવશે. અહીંયા જો આપ દેખાતું હશે ને બબલ્સ આવ્યા છે. મેં એને છે ને 2 કલાક માટે રેસ્ટ આપવા મૂક્યું. રેસ્ટ ક્યાં આપવા માટે મૂક્યું હતું? નોર્મલ કોઈ બી જગ્યા પર મૂકી દો. એવું નથી કે અંધારામાં કે તડકામાં, એવું કંઈ મૂકવાની જરૂરત નથી. કોઈ બી સાદી જગ્યા આપ મૂકી શકો છો, પણ ઢાંકીને મૂકી દેવાનું. હવે એને શું કરીએ, અહીંયા ચપટી કેવું સોડા, એટલે સોડા બાઈકાપ જે ખાવાના સોડા આવે છે ને, મીઠા સોડા, ચપટી કાપ. ચપટી મારી આંગળી જોઈ મેં કેટલું પધરાવ્યું, બસ એટલું જ, વધારે નહીં. હવે મીઠા સોડા પધરાવ્યા પછી મિશ્રણ થોડુંક ઢીલું થશે, એ ધ્યાન રાખવાનું. પણ મિશ્રણ ઢીલું થશે, જો આપને લાગે વધારે ઢીલું થઈ ગયું છે, જલેબી નહીં પડે તો ફરીથી તપકીરામાં એડ કરી દેવાનું. પણ એમ તો જરૂરત નથી પડતી, નહીં જ પડે. તેનું જે ટેક્સચર છે ને એકદમ પ્રોપર છે જલેબી પાડવા માટે થઈને. તો અત્યારે શ્રી ગુરસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે, તો ખાસ આપણે કેવું છે કે જલેબી પ્રભુને ખાસ ભોગમાં આવે છે. તો આપણે અંશખડીની મેંદાની જલેબી જોઈ છે, તો આજે આપણે બટેટાની જોઈ લઈએ. આપણને જો ખબર હોય અળવીની જલેબી થાય છે, રતાળુની જલેબી થાય, શિંગોડાની જલેબી થાય, બધી થાય છે. આજે આપણે બટેટાની જોઈ લઈએ કે જે સરળ એકદમ ઇન્સ્ટન્ટ કે કોઈ બી સિદ્ધ કરી શકે આસાનીથી, સરળતાથી કોઈ બી સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ભોગ ધરી શકે. તો આ પાઇપિંગ બેગ છે, કેકનું પાઇપિંગ બેગ છે, મોસ્ટલી કેકમાં વપરાય છે. આપ પાસે ના હોય તો સાદી દૂધની થેલી હોય એ બી લઈ લો, એ બી ચાલશે. તો મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે એ પાઇપિંગ બેગમાં ભરી દઈએ અને આગળથી જે એનો પોઈન્ટ છે, જે એની કોર છે એને જરાક એવી કાપી લઈએ, વધારે નહીં. એટલે જલેબી પાડી શકાય આપણે એવી રીતે. દૂધની થેલી બી હોય એમાં બી આપ આવી રીતે કરી શકો છો. તો આ છે ને આપણે ઘીમાં તળવાનું. તો ઘી મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું છે. તો ઘીનું ટેમ્પરેચર સુંદર આવી જાય પછી આપણે જલેબી તળી લઈએ, બરાબર. જો આમાં છે ને 1 તારની ચાસણી જોઈએ. ચાસણી મેં કરી લીધી છે, પણ હું આપને હમણાં બતાવી દઉં. ચાસણી ગરમ જોઈએ એવું કંઈ જરૂરી નથી કે ગરમ જ ચાસણી હોય તો જ જલેબી સુંદર એમાં પલળશે. ના, ચાસણી જો મેં પહેલાં કરી લીધી છે, 1 જ તારની આપણે ચાસણી જો કરવાની છે. હવે ચાસણી કેટલી કરી મેં, હવે 2 બટેટા લીધા હતા તો એમાં કાંઈ નહીં, અડધો કપ સાકર લઈ લેવાનું અને સાકર ડૂબે એટલું જલ એમાં કરી દેવાનું અને 1 તારની ચાસણી કરી લેવાની છે. આપણે ગુલાબજાંબુમાં કે ચાસણી કરીએ ને એવી જ જલેબી આપણે કરવાની છે. તો ઘી અહીંયા સુંદર આવી ગયું છે. હવે આમાં આપણે જલેબી પાડી લઈએ. આપ આછી મોટી કરી શકો છો, સે ઝીણી કરી રહી છું, પતલી એટલે.
એકસાથે જેટલી સમાય. પણ જો બને ને તો આવી રીતે છીછરું વાસણ લેવાનું. તો શું આ પોળું વાસણ આમ હોય તો જલેબી સરખી પડે, નહીં તો ઓલી સરખી જલેબી પડે નહીં, બધી ભેગી ભેગી થઈ જાય. આમાં છે ને છૂટી છૂટી થાય. એટલે આવી રીતે વાસણ લઈએ તો જલેબી સરખી છૂટી છૂટી પડશે. અને હા, એક હજુ તળવાની ધીમા ગેસે, હાઈ ફ્લેમ પર તળવી નહીં. તો ખૂબ સરળ અને સુંદર બટેટાની જલેબી. તો આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને કંઈ નહીં સમજાનું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ફરીથી આપને કહું છું કે રિપ્લાય કરવામાં મને થોડુંક મોડું થાય છે, પણ કરીશ રિપ્લાય ચોક્કસથી. જેમ મને સમય મળશે એમ હું આપના સવાલનો જવાબ ચોક્કસથી આપીશ. જલેબી સુંદર તળાઈ ગઈ છે. હવે એને કાઢીને સીધી ચાસણીમાં, ઘરે બી જલેબી ગરમ જ ચાસણીમાં પધરાવવાની, ચાસણી ગરમ કરવાની જરૂરત નથી. તો અહીંયા સુંદર જલેબી ચાસણીમાં કર્યા પછી એને કાઢી લેવાની. એવું નથી કે 2-5 મિનિટ એમાં એમ જ રહેવા દેવાનું. ના ના, એવું કંઈ જ જરૂરત નથી. જલેબી સીધું ચાસણીમાં પધરાવો અને આવી રીતે ચમચી કે ચમચાના મદદથી એને બહાર એક પ્લેટમાં સાજી લો, એક પાત્રમાં સાજી લો, આપણે જે ધરવી છે જલેબી સુંદર. તો ખૂબ સરળ અને સુંદર રીતે અહીંયા બટેટાની જલેબી આપણે સિદ્ધ કરી લીધી છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી કઈ ચાસણી આપણે એક તારની કરવાની છે. અને એમ પણ હું આપને કહીશ કે અહીંયા ગરમ બટેટાનો છૂંદો કરવાની જરૂરત નથી. ઠંડા બી થઈ ગયા છે તો બી ચાલશે બટેટા. બસ એને ખાલી જ્યારે મિશ્રણ બધું ભેગું કરીએ ત્યારે ગળણીથી ગાળી લેવાનું, એટલે બધા લમ્સ એમાંથી નીકળી જાય. બસ, બીજું કાંઈ જ નહીં. તો ખૂબ સરસ અને સુંદર બટેટાની જલેબી સિદ્ધ થઈ ગઈ છે. તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.